दोस्तों अंबाणी परिवार हमेशा लग्ઝરિયસ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં આવે છે। એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો નીતા અંબાણીના જન્મદિવસની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવી હતી। અમે તમને જણાવી દઈએ કે આ ઉજવણીમાં અંબાણી પરિવાર ખૂબ ઉત્સાહ સાથે જોડાયો હતો, પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે આખરે નીતા અંબાણીને કઈ મોંઘી મોંઘી ભેટો મળી હતી। ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું। માટે વાત કરવામાં આવે તો નીતા અંબાણીએ એમના લક્ઝરિયસ કાર કલેક્શનમાં એક નવી કારનો ઉમેરો કર્યો છે। આ તમામ બાબતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને આ તમામ મોંઘી લક્ઝરિયસ ભેટો વિશે પણ જણાવીશું, એક્સપેન્સિવ ગિફ્ટ્સ વિશે જણાવીશું, જેને પણ જાણીને તમારા હોશ ઉડી જશે। આ કારને જોઈને પણ તમે કહીશો કે આ શું એક અંબાણી પરિવારના સદસ્ય તરીકે એમને આટલી મોંઘી ભેટો મળી છે। જાણવા માટે અંત સુધી બન્યા રહેજો। અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ નીતા અંબાણીની નવી કાર છે ગોલ્ડની, જેની કિંમત 12 કરોડથી વધુ છે। પિંક કલરની કાર છે, શાનદાર। જાણો કેવી રીતે એમને બનાવવામાં આવી છે। નીતા અંબાણી જે છે એ કારના આ લક્ઝરિયસ કાર કલેક્શન છે એમાં એક વધારે કારનો ઉમેરો થયો છે। દોસ્તો આ અલગ અલગ એમના લક્ઝરિયસ લાઇફસ્ટાઇલની જ્યારે ચર્ચા થતી હોય, પરંતુ સાથે સાથે બર્થડે સેલિબ્રેશનની વાત આવે ત્યારે પણ અંબાણી પરિવાર ક્યારેય પણ પીછેહટ કરતો નથી। તમામ સેલિબ્રેશનની ખાસ રીતે ઉજવણી થતી હોય છે। તેમાં નીતા અંબાણીનો જન્મદિવસ પણ ખૂબ ખાસ રીતે એમના સ્ટાફ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો, જેમાં અંબાણી પરિવારના દરેક સદસ્યો તો હાજર હતા જ, પરંતુ એમના સ્ટાફના લોકો દ્વારા એમને સરપ્રાઇઝ આપવામાં આવી હતી। આ સરપ્રાઇઝ કંઈક ખાસ હતી અને એની ગિફ્ટ્સ પણ ખૂબ વધારે હતી। એની કિંમત પણ ખૂબ વધારે હતી, પરંતુ એના કરતાં પણ વધારે લોકો દ્વારા એમને જે માન આપવામાં આવ્યું હતું, એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, એ વધારે આનંદદાયક હતું। અને આદર સાથે નીતા અંબાણી એ સૌ લોકોને આવકારે છે અને એમના બર્થડે નિમિત્તે એમને જે લક્ઝરિયસ કાર મળે છે જેની કિંમત ₹12 કરોડ છે। દોસ્તો આ કાર વેલ્વેટ, ઓર્કિડ અને રોઝ ક્વાર્ટર્સ પિંક શેડ્સમાં ફિનિશ કરવામાં આવી હતી। અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સ્થાપક નીતા અંબાણી એમની વૈભવી લાઇફસ્ટાઇલ અને ઉત્કૃષ્ટ પસંદ માટે જાણીતા છે। 2025માં એમણે એમના કાર કલેક્શનમાં બીજી એક વૈભવી કાર ઉમેરી છે। આ રોલ્સ રોયલ્સ ફેન્ટમ કાર છે, જેની કિંમત પણ 12 કરોડથી વધારે છે। આ એમની બીજી રોલ્સ રોયલ્સ કાર છે। અગાઉ એમના પતિ મુકેશ અંબાણીએ તેમને વર્ષ 2023માં દિવાળીમાં પણ રોલ્સ રોયલ્સ ક્લિનનના એ ભેટમાં આપી હતી, જેની કિંમત પણ ખૂબ વધારે હતી, કરોડોમાં હતી। અંબાણી પરિવારમાં ઘરે કોઈ પણ ફંક્શન હોય એટલે એમની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવતી હોય છે, જેમાં અલગ અલગ સદસ્યોને એમના જન્મદિવસ હોય કે બર્થડે પાર્ટી હોય કે પછી મેરેજ સેરેમની હોય, તમામમાં એમને લક્ઝરિયસ ગિફ્ટ્સ પણ આપવામાં આવતા હોય છે। ત્યારે નીતા અંબાણીને પણ ખૂબ વધારે આ એક્સપેન્સિવ ગિફ્ટ્સ મળ્યા હતા, જેની કિંમત પણ કરોડોમાં હતી। ત્યારે એમની આ તસવીરો જે છે હાલ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે। એક તસવીરમાં તો એવું પણ જોઈ શકાય છે અલગ અલગ લોકો દ્વારા એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, તો કેટલાક લોકો દ્વારા એમને મોંઘી ગિફ્ટ્સ પણ આપવામાં આવી રહી છે। વર્ષ 2024માં એ વાત જાણવી રહી કે એમને પોતાનો જન્મદિવસ બાળકો સાથે સેલિબ્રેટ કર્યો હતો। વર્ષ 2024ની તસવીરો પણ સામે આવી હતી, પરંતુ હાલમાં 61 વર્ષના નીતા અંબાણીએ એમનું બર્થડેનું સેલિબ્રેશન એ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે કર્યું હતું, જ્યાં એવું કહેવાય કે અનેક લોકો એમના સ્ટાફના લોકો દ્વારા એમનું આ બર્થડેનું સેલિબ્રેશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું, જેમાં પણ ખૂબ ઉત્સાહ સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ જોડાયા હતા। ત્યારે દોસ્તો કમેન્ટ બોક્સના માધ્યમથી એમને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારું આ વિશે શું કહેવું છે મંતવ્ય કમેન્ટ કરજો, અને આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં। ધન્યવાદ।